ડૉક્ટર યુલેન્ડ. આ નામથી આપણે બધા માહિતગાર હોઈશું, પણ છતાંય કહી દઉં કે એમની જે હિલિંગ ટેકનિક હતી એનાથી એ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયેલા. શું હતી એ ટેકનિક? તો એમાં એવું હતું કે મેન્ટલી રિટાર્ડેડ પેશન્ટ્સની ફાઇલ્સ તપાસતા એ એમને 4 વાક્યો મનોમન કહેતા. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. તો આ જે 4 વાક્યો હતા એને હોપોનોપોનો પ્રેયર તરીકે ઓળખવામાં આવે છે, અને એ પ્રેયરને ફીલ કરીને બોલવામાં આવે તો ચમત્કાર સર્જાઈ શકે, જેનું આ એક જીવંત ઉદાહરણ થયું. તો આ પ્રેયર હવાઈયન પ્રેયર છે, ખૂબ જ એન્શિયન્ટ છે, અને એનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતે તો હીલ થઈ જ શકે, પણ અન્યની માફી માંગીને એમને પણ હીલ કરી શકે. સો ઇટ્સ વન્ડરફુલ, આઈ મીન. અને આ રીતે સમાજમાં ટ્રાન્સફોર્મેશન આવી શકે. ફક્ત પ્રેમાળ વ્યક્તિત્વ જ નહીં, પણ અંતે પોઝિટિવ સમાજનું નિર્માણ શક્ય બને.